મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડિંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા. ઉપરાંત સિંગવડ દાસાસ્થિત કોમ્યુનિટી હોલની બેઠકમાં પણ સહભાગી થયા. દાહોદને ₹300 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની ભેટ મળી. 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરના રોડ બનાવવાની કામગીરી 4,71,00,000ના ખર્ચે કરાઈ. 300 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા, જેમાં સિંગવડ ખાતે 21 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરેલ 74 જેટલા નવીન પંચાયત ઘરના લોકાર્પણ, સિંગવડ ખાતે આશરે 3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ, 60 લાખના ખર્ચે તૈયાર કરાયેલ 20 સામૂહિક શૌચાલયનું લોકાર્પણ, 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરેલ સામૂહિક કમ્પોસ્ટ પીટનું લોકાર્પણ, 49 લાખના ખર્ચે બનાવેલ 70 પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ પણ કરાયું. રિસરફેસિંગ ઓફ દાહોદ, ધામરડા, બોરડી, ટાંડા, ઉકરડી, જાંબુઆ, આગાવાડા, રાજપુર, ભાટીવાડા, ગરબાડા, ગાંગરડી, લીંબડી, સુથારવાસ રોડ, સંજેલી વાયા કરંબા રોડ, જસોણી, ગલનાપડ, માંડલી, એપ્રોચ રોડ, ભીટોડી, ડભાસા, નાની ડઢેલી, નાના બોરીદા, વરુણા એમ વિવિધ તાલુકાઓમાં રોડ, શહેરની બલ્ક પાણી પુરવઠા સુધારણા યોજના, ડમ્પિંગ સાઇટમાં લેગાસી વેસ્ટના નિકાલ, મોડેલ ફાયર સ્ટેશન જેવી અન્ય વિવિધ વિકાસના અનેક પ્રકલ્પોનું ભૂમિપૂજન કરી 300 કરોડના વિકાસ કાર્યો ખુલ્લા મુકાયા.